उपाध्यक्ष का चुनाव आज सतलसाना तालुका पंचायत कार्यालय में जिला प्राथमिक शिक्षा अधिकारी डॉक्टर शरद भाई त्रिवेदी और तालुका विकास अधिकारी द्विती बेन चौधरी और भारतीय जनता पार्टी के निर्वाचित प्रतिनिधियों और कांग्रेस पार्टी के प्रतिनिधियों की उपस्थिति में 15 महीने के लिए आयोजित किया गया। बरोट को उपराष्ट्रपति के रूप में विजेता घोषित किया गया। जिला प्राथमिक शिक्षा अधिकारी की अध्यक्षता में चुनाव हुआ। कांग्रेस से भाजपा में शामिल हुए कनु भाई बारोट ने विजेता घोषित किया। रानपुर तालुका पंचायत सीट के कनु भाई बारोट को अधिक वोट मिलने के बाद उपाध्यक्ष नियुक्त किया गया है। बारोट कनु भाई चिमन भाई रानपुर तालुका पंचायत सदस्य આજે શું હતું? આજે ઉપપ્રમુખની ચૂંટણી હતી, એમાંથી સંગઠનને મારા પર વિશ્વાસ મૂકી અને બધા સર્વ તાલુકા પંચાયતના સદસ્યોએ મને જે વિજેતા જાહેર કર્યો તે બદલ હું એમનો અને મારી રાણપુર સીટના મતદારોનો હું કાયમ માટે ઋણી રહીશ અને સરકારશ્રીમાંથી આવતો જે તે કાર્યો હશે લાભાર્થીઓ એ હું લોકો સુધી પહોંચાડીશ। આગામી વિઝન કેવું રહેશે? અહીંયા જે માહોલ હતો અત્યારે માહોલ તો સાહેબ આવું એ તો આપણને ખબર નથી, માહોલ બગાડવાવાળા બગાડે છે, આપણને એમાં ખબર નથી અને હું તો એમાં લોકોનો કાર્ય કરવા માટે અહીંયા સતત કાર્યરત રહું છું। મને એ બીજા પેઢીએ છે નહીં પાછી। કેટલા વર્ષથી આપી છે તમે? સવા વર્ષ માટે એટલું સાહેબ કે મને આ સરકારશ્રીમાંથી મહેસાણા જિલ્લામાંથી એક જ માધ્યમિક સ્કૂલ જે મળી છે એ રાણપુરની મળી છે અને એમાં હું પણ ઘણું બધું સહભાગી બનેલો છું અને અગાઉના આગેવાનો નેતાઓ એ બધા એમનો પણ અમે સરકારશ્રીનો પણ હું ખૂબ આભાર માનું છું। મારો વિસ્તાર અંતરિયાળ છે અને એમાં પણ સરકારશ્રીમાંથી મહેસાણા જિલ્લામાંની એક જ સ્કૂલ માધ્યમિક સ્કૂલ મળી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજ રોજ સતલાસના તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણી હતી। જે રીતે 2021માં શ્યામ દામ દંડ અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને આજે પણ ફરીથી એ જ રીતે અમારા એક સભ્યને ગેરહાજર રાખી અને આ ચૂંટણી યોજવામાં આવી હતી। અમારા કાર્યકર શ્રી કાળુભાને એમના કાર્યકરોએ મારામારી કરી છે, જે અમે સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। આ એમની રીતિનીતિ જે કાયમી માટે કોઈ પણ પ્રકારે એમને સત્તા હાંસલ કરવા માટે એટલી હદે જાય છે કે એની ન પૂછો વાત। તો ફરીથી આજે એ જ કામ એમને કર્યું છે અને એવું પ્રમુખની ચૂંટણી એ લોકો જીતી ગયા છીએ। અમે ફરીથી ડબલ તાકાતથી આવતી ચૂંટણીમાં ફરીથી આ ઇલેક્શન લડી અને અમે અમારી તાકાત બતાવીશું। જય હિન્દ। સતલાસણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી। એ ચૂંટણીની અંદર નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી એ કરી અને તાલુકા પંચાયતના બાકીની મુદત માટે ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ છે। જેમને સૌથી વધુ મતો મળ્યા છે એવા બારોટ કનુભાઈ ચીમનભાઈને વિજેતા જાહેર કરવામાં આવે છે। ઉપપ્રમુખ તરીકે એમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। શું અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ડેલિગેટોએ કંઈક તોફાન જેવું કંઈ કર્યું? ના, એવું હાલ ઉપર જે અમારી સભા છે અને જે સભાનું મેં અધ્યક્ષસ્થાન સંભાળ્યું છે એમાં એવી કોઈ પણ પ્રકારની ઘટના અહીં બની નથી, બરાબર ને?